પાટનગરનું પુનરાસણ। તાજેતરમાં જ પુનરાસણમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો, જેમાં સીએમ ઉપસ્થિત રહ્યા। તમારા ગામમાં ચા પીને જવું છે, કહી ચા પીવા બેઠા। કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી સમક્ષ ગામની કેટલીક અસુવિધાઓની રજૂઆત કરવામાં આવી। આખરે તે કઈ અસુવિધા હતી તે જાણીશું આજના ગ્રાઉન્ડ રિપોર્ટમાં। પગ મૂકતા જ રૂંધાયેલો વિકાસ જાણે આંખે ચોંટ્યો। મુખ્ય રસ્તા પર ખદબદતું કીચડ, અન્ય રસ્તાઓ પણ હતા ન હતા। ગાડી તો ઠીક, ચાલવું પણ મુશ્કેલ બને। આ પછી શરૂ થઈ પ્રશ્નોની વણઝાર। અહીં સૌથી મોટો પ્રશ્ન છે માધ્યમિક શાળાનો। પાસ થઈને 86 વિદ્યાર્થીઓ બહાર નીકળે છે, એમને બહાર જવાની બહુ તકલીફ પડે। ટ્રાન્સપોર્ટેશન જવાની, વાવોલથી ગાંધીનગર 10-15 કિલોમીટર હેડીને સાયકલથી જવાનું, ટુ વ્હીલરથી જવાનું તકલીફ વધારે પડે। પ્રાથમિક શાળામાં 450 થી વધુ સંખ્યા છે। આમાંથી 8 પાસ કર્યા બાદ ઘણી એવી છોકરીઓ છે જેમનું માધ્યમિક શાળા ન હોવાને કારણે શિક્ષણ છૂટી ગયું છે। ભણશે ગુજરાતની વચ્ચે હાલ તો ભાડા ભરી રહ્યા છે વાલીઓ। અમારા ગામમાં માધ્યમિક શાળા હોય તો અમારો 700 રૂપિયા બચી જાય ખર્ચો। 3000ની વસ્તી ધરાવતા ગામમાં બેંક અને એટીએમનો પ્રશ્ન પણ કંઈ કમ નથી। પશુપાલકોને દર 10 દિવસે આવતો પગાર લેવા તો 250 થી વધુ વિધવા। આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।